આ તરફ વલસાડના કપરાડામાં એક સાથે બે અકસ્માતો સર્જાયા. એક પછી એક બે વાહનોએ પલટી મારી હતી. ટ્રકે પલટી મારતા ભંગાર રોડ પર ફેંકાયો હતો. અકસ્માતગ્રસ્ત ટ્રકથી બચવા જતા એક ટેમ્પોએ પણ પલટી મારી દીધી. બંને અકસ્માતમાં મોટી દુર્ઘટના ટળી છે. અકસ્માતને પગલે વાહન વ્યવહારને થોડા સમય માટે અસર જરૂર થઈ હતી. જાવેદ ખાન વધુ માહિતી આપી રહ્યા છે. જાવેદ, જણાવશો શું વધુ વિગતો? જી, આ કપરાડાનો કોમઘાટ છે જ્યાં અકસ્માતો મહિનામાં 3 થી 4 થતા હોય છે. કોમઘાટ ઉપર છે ને વારંવાર અકસ્માતોની ઘટના બનતી હોય છે. ત્યારે આજે ફરી એકવાર એક સાથે બે અકસ્માત થયા છે. એક ભંગાર ભરેલી ટ્રકે પલટી મારતા તેનો જે ભંગારનો સામાન છે સળિયાને જે છે તે રોડ પર ઢોળાયો હતો અને તેને પાછળથી આવતો જે બીજો ટેમ્પો છે એ બચાવવા જતા એ પણ પલટી માર્યો હતો. જોકે સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી. બંને વાહન ચાલકોના જે ડ્રાઈવર છે તેઓને બચાવ થયો છે અને કપરાડા પોલીસે ઘટના સ્થળે પહોંચીને જે ટ્રાફિક જામ થયો હતો તેને હળવો કરવાની કામગીરી હાથ ધરી. આભાર સમગ્ર માહિતી આપવા માટે.